પરંતુ એની અંદર ચોંકાવનારું એક નામ અમારા ધ્યાનમાં આવ્યું છે. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જે થાનગઢનું ગૌરવ છે, અમારા મત વિસ્તારનું ગૌરવ છે, પરંતુ એમની એક કમનસીબી છે કે લઘુમતી સમાજમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી ભલે પદ્મશ્રી આપીને નવાજવાનો દેખાવ કરે, પરંતુ એમની અસલિયત એ આજે આ ફોર્મ નંબર 7ની અંદર દેખાઈ આવી છે કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી છે. આખા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અને કલેક્ટર કચેરીના પ્રતિનિધિ મંડળની હાજરીમાં લાઉડ સ્પીકર ઉપર રાખી અને હિતેશ રાઠોડને અમે ફોન કર્યો, વિડીયો કેમેરાની સામે, પત્રકારોની સામે. તો એ હિતેશ રાઠોડ નામનો માણસ ક્યાંય મળી આવેલ નથી. જે ફોન નંબર છે એ રાજકોટના કોઈ અનનોન માણસનો છે. એણે ફોન ઉપર કન્ફેશન કર્યું કે મને ગઈકાલથી આ પ્રકારના ફોન આવે છે, પણ મેં એક પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી. મારી જાણ બહાર કોઈએ મારા નામથી છે આવા બધા ફોર્મ ભરેલા